So, hello students. Welcome you on campus. આજે બહુ ટાઈમ પછી મળી રહ્યા છીએ. બહુ ટાઈમ પછી આજે આપણો પહેલો લેક્ચર છે. ડન. સો નેક્સ્ટ માટે તમને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આપણે આજે એક 11th ની સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ. જો પોસિબલ હશે તો અમુક 12th ના વિડીયો પણ સાથે સાથે રાખતા જઈશું. આજે આપણે 11th માં એક ચેપ્ટર ભણવાના છીએ જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં ડિફિકલ્ટ લાગે છે બહુ ઇઝી, એવું કશું છે નહીં ચેપ્ટરમાં ડિફિકલ્ટ. થોડું લેન્ધી અથવા તો યાદ રાખવા વાળી વસ્તુ હોઈ શકે. ડન. બટ એકદમ મસ્ત સારી રીતે મારા સાથે ભણતા જાઓ, સમજતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ. બહુ ઇઝી ચેપ્ટર છે. ડન. તો ચેપ્ટરનું હેડિંગ મારીએ. ચેપ્ટરનું નામ છે બેટા સંતુલન. શું નામ છે ચેપ્ટરનું? સંતુલન. હવે અમુકને તો નામ જોઈને જ ગભરાઈ જાય કે ચાલો સિનિયરોએ કીધું હોય ને કે બહુ અઘરું ચેપ્ટર છે, બહુ લાંબુ છે, એમ એવું સાંભળેલું. એવું કશું નથી બેટા. હા ને? ચલો, ભણવાનું શું છે તો કે આમાં ભણીએ છીએ આપણે પ્રક્રિયાની હદ વિશે. શું ભણીએ બેટા? પ્રક્રિયાની હદ. ક્યાં સુધી જશે, કેટલી જાય, કેટલી પૂરી થાય, કેટલી બાકી રહે, એવું બધું ભણવાનું. કેમ ખબર પડે આવું? શું કામ જરૂર પડી? તો કે અમુક પ્રક્રિયા છે બેટા એ લગભગ 100% પૂરી થાય. એક્ઝેક્ટ નથી કહેતો, લગભગ 100% પૂરી થાય. અને અમુક પ્રક્રિયાઓ પૂર્ણતા તરફ જતી નથી, અથવા તો 100% પૂરી નથી થતી, એવું કહી શકો. ડન. તો જે નો પૂરી થાય ને એમાં આપણે સંતુલન ભણવાનું હોય. કઈ રીતે ભણશું આપણે? તો કે ભાઈ આપણે સંતુલનના 2 પ્રકાર ભણવાના છે. અત્યારે જે ફર્સ્ટ ટોપિક છે એમાં આપણો ભૌતિક, રાસાયણિક અને એક પાછળથી આપણે આયનિક સંતુલન ભણશું. આ ચેપ્ટરમાં અત્યારના આપણા ટોપિકમાં 2 આવશે. ભૌતિકમાં શું હશે તો કે ભૌતિક અવસ્થાનો ફેરફાર થતો હોય. આમાં શું થાય? ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય. આમાં શું થાય તો કે આમાં તેમાં રાસાયણિક સંયોજનો બદલાય, વિઘટન થાય, સંયોજન થાય, એવું બધું. તો આમાં કોઈક રાસાયણિક ફેરફાર જોવા મળે છે. ડન. પેલા આટલું ખબર પડી કે નહીં? સંતુલન ભણવાનું શું? પ્રક્રિયા કેટલી પૂરી થાય, કેટલી બાકી રહે, ક્યાં સુધી પહોંચે, કેટલો સમય લેશે, એ બધું ભણવાનું છે. ભૌતિક અને રાસાયણિક એના 2 પ્રકાર. હવે આ સંતુલનના આધારે આ સમજવા માટે આપણે અમુક પ્રક્રિયાઓને સમજવું પડે, અમુક બેઝિક ટર્મ છે જેને સમજવું પડે. તો એમાં આપણે ટોટલ 2 પ્રકારની પ્રક્રિયાઓ સમજવાની છે. જ્યારે આવી રીતે બાજુમાં હું જાઉં ને ત્યારે તમારે પોઝ કરી અને લખી લેવાનું. પ્રક્રિયાના પ્રકાર વિશે. દેખાય છે રેડ કલર? આટલું તો દેખાય જ જશે, બધા ડિટેલમાં નથી લખવાનું. 2 પ્રકારની પ્રક્રિયાઓ આમાં ભણશું આપણે. અપ્રતિવર્તી અને બીજું ભણશું પ્રતિવર્તી. નામ પરથી જ ખબર પડે ને, આગળ જઈને પાછળ જઈ શકે એવું. અપ્રતિવર્તી તો કે માત્ર એક જ દિશામાં જાય, માત્ર એક જ દિશામાં આગળ વધે. આ બંને દિશામાં જઈ શકે. હવે આપણે દિશા કઈ લેવાની? આમાં થોડી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવે, તો આમાં કઈ દિશા લેવાની? તો કે આમાં આપણે એવું લઈશું કે પ્રક્રિયકથી નિપજ પણ બને અને નિપજથી પ્રક્રિયક બને. તો એક દિશા કે જેમાં પ્રક્રિયકથી નિપજ બનતો હોય, જેમાં પ્રક્રિયકથી નિપજ બનતી હોય એ દિશાની કહેશું બેટા પુરોગામી. અને જેની અંદર નિપજથી પ્રક્રિયક બનતો હોય એ દિશાને આપણે કહેશું પ્રતિગામી. ડન.
જેમાં પ્રક્રિયકથી નિપજ બને તો પુરોગામી, નિપજથી પ્રક્રિયક બને તો પ્રતિગામી કહેશું. તો આ એક જ દિશામાં જાય એટલે માત્ર પુરોગામી દિશામાં આગળ વધે. બંને દિશામાં બેટા, પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં આગળ વધી શકે. એવું નથી કે એક જ બાજુ જાય, બંને બાજુ જશે. પ્રક્રિયકમાંથી નિપજ પણ અને નિપજમાંથી પ્રક્રિયક પણ. તો આમાં આપણે એવું કહી શકીએ કે માત્ર પ્રક્રિયકમાંથી નિપજ બને છે. અને આમાં એવું કહેવાય કે પ્રક્રિયક માંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બને છે. ડન. હવે જો અહીંયા આને કઈ રીતે દર્શાવે તો કે એક જ બાજુ જાય છે ને તો એક તીરની દિશા વડે દર્શાવાશે. આને તમે ડબલ એરો, બે તીર અથવા તો આવી રીતે તીર દર્શાવી શકો કે જેનો મતલબ કે આગળ પણ જઈ શકે છે અને પાછળ પણ આવી શકે છે. આ બંને તીરની નિશાની એ દર્શાવે છે. ખુલ્લા પાત્રમાં થાય. શેમાં થાય બેટા? ખુલ્લા પાત્રમાં. અને આ જે છે બંધ પાત્રમાં થશે. શેમાં થશે? બંધ પાત્રમાં. હવે એક એક્ઝામ્પલથી વિચારો તમે કે જો પાત્ર ખુલ્લું છે, પાણીને ગરમ કરો છો તો શું થશે? ખુલ્લા પાત્રમાં પાણીને ગરમ કરો, H2O એટલે જે લિક્વિડ હોય એને ગરમ કરો તો H2O શેમાં ફેરવાશે? વાયુમાં, વરાળમાં ફેરવાશે કે નહીં? અહીંયા આવી જાઓ. પાત્ર બંધ છે. એક વખત તમે H2O ને ગરમ કરીને વાયુ બનાવી દીધું. વાયુ ઉડી જવાનું છે? હે? જતું રહે? ના જાય ને. કેમ ના જાય? પાત્ર બંધ છે એટલે ઉડશે નહીં. તો શું થાય? તો આ જે H2O પહેલા ગેસ બન્યું છે, વરાળ બની છે, પાછી ભેગી થાય. તમે ઘરે પેલું શાક સબ્જી બનાવતા હોય કે એવું કંઈ હોય કે પાણી ગરમ કરેલું હોય, એની ઉપર ઢાંકેલું હોય, કવર કરીને રાખીએ, ડીશ રાખી દઈએ. થોડી વાર પછી આપણે ડીશને ઉપર કરીએ એટલે એની નીચે પાણીના ટીપા બાજી ગયેલા દેખાય કે ના દેખાય? દેખાય જ. એવું અહીંયા થશે કે જે ગેસ હતું એ પાછું શું બની જશે બેટા? લિક્વિડ બની જશે. તો યાદ રાખવાનું કે પ્રતિવર્તી પ્રક્રિયા માત્ર શેમાં પોસિબલ છે બેટા? બંધ પાત્રમાં. હવે વિચાર કરો, સંતુલન રાખવું છે, બંને બાજુ જવું છે, આગળ પણ જવું છે અને પાછળ પણ જવું છે, તો કોનાથી જવાય? કઈ પ્રક્રિયાથી જવાય? તો એક જ પોસિબલ છે. કઈ પ્રક્રિયા? પ્રતિવર્તી. તો અહીંયા લખી દઈએ ખાસ કે સંતુલન સ્થપાઈ શકે. સંતુલન સ્થપાઈ શકે નહીં. તો જો તમારે સંતુલનનો અભ્યાસ કરવો છે તો કેવી પ્રકારની પ્રક્રિયામાં કરી શકશો બેટા? પ્રતિવર્તી. કેવી પ્રકારની પ્રક્રિયામાં કરી શકો છો? પ્રતિવર્તી. અપ્રતિવર્તીમાં સંતુલનનો અભ્યાસ થાય નહીં. એ વસ્તુ પોસિબલ નથી. અમુક પ્રક્રિયાઓ જોઈએ આપણે. ઉદાહરણ જોવાના છે હવે. તો પહેલું જોઈએ આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. એસિડ બેઝ પ્રક્રિયા છે બેટા. એટલે તટસ્થીકરણ થાય. ફોર એક્ઝામ્પલ કે HCl વત્તા NaOH ભેગું કરો શું બને? NaCl. ક્ષાર વત્તા પાણી બને કે ના બને? હવે શું એવું થાય કે થોડી વાર માટે આ બેન ભેગા કરી દીધું તો આ મીઠું, ક્ષાર અને પાણી બની ગયું, તો પાછું આ ક્ષાર અને પાણી બે ભેગું થઈને એસિડ બેઝ બનાવે? ના બને. તો એસિડ બેઝની તટસ્થીકરણ પ્રક્રિયા કેવી હશે? કેવી હોય? અપ્રતિવર્તી હોય છે. બીજું આપણે અવક્ષેપન પ્રક્રિયા લઈએ. અવક્ષેપન ખ્યાલ છે ને?
પેલું તમે લેબની અંદર પ્રેક્ટિકલ કરતા હોય તો બે ટ્રાન્સપેરેન્ટ લિક્વિડને ભેગા કરો, એમાંથી તમને કંઈક દહીંના પોદા જેવું દેખાય, સફેદ સફેદ અદ્રાવ્ય પદાર્થ બને, એને અવક્ષેપણ કહેવાય. તો અવક્ષેપણ પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયામાં શું કરશું આપણે? તો કે અવક્ષેપણ પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે એક મસ્ત AgCl અવક્ષેપ છે, AgNO3 વત્તા NaCl, કોઈ પણ ક્લોરાઇડ લઈ લો, અદલા બદલી થાય. શું થાય બેટા? અદલા બદલી. આ NO3 અહીંયા જાય, Cl અહીંયા આવે, તો બનાવશે AgCl વત્તા NaNO3. આ અદ્રાવ્ય છે જેને આપણે અવક્ષેપ કહીએ. આ નીચે બેસી જાય તળિયે, એટલા માટે આપણે આવો સિમ્બોલ લખ્યા છે. ડન? તો આ કંઈક અપ્રતિવર્તી પ્રક્રિયા, મેઇન ડિટેલમાં આપણે ભણવાનું છે એ છે તમારા માટે પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચશું, એક હેટ્રોજીનિયસ અને એક હોમોજીનિયસ. હોમોજીનિયસ એટલે સમાંગ અને હેટ્રો એટલે વિષમાંગ. હોમોજીનિયસ એટલે આપણે લખશું સમાંગ પ્રક્રિયાઓ અથવા તો સમાંગ સંતુલન. કોને કહેવાય સમાંગ? તો સમાંગ કોને કહેવાશે? કે જ્યારે પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક, પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધા જ એક જ અવસ્થામાં હોય. અવસ્થા કઈ લેવાની? ભૌતિક અવસ્થા. પ્રવાહી તો બધા પ્રવાહી, વાયુ તો બધા જ વાયુ, ઘન તો બધા જ ઘન. જો એક જ અવસ્થામાં જોવા મળે તો એવા સમયે આપણે એને શું કહેશું બેટા? સમાંગ સંતુલન અથવા તો સમાંગ પ્રક્રિયા કહેશું. એનું એક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે તમારા પાસે છે PCl5 ગેસ, એને તમે ઉષ્મા આપો છો, હીટ આપો છો અને તોડો તો શું બનાવે? તે PCl3 વત્તા Cl2. આ વાયુ છે. ડન? બધા જ વાયુ છે કે નહીં? તો કેવું થઈ ગયું બેટા? સમાંગ કે વિષમાંગ? સમાંગ કહેવાશે. હજી એક સમાંગનું એક્ઝામ્પલ જોઈએ તો એસ્ટરીકરણ. CH3COOH લિક્વિડ છે, CH2H5OH ઇથેનોલ એ પણ લિક્વિડ હોય. ઉદ્દીપક તરીકે એસિડ લઈએ છીએ, એ પણ લિક્વિડ હોય. બંને ભેગા થઈને તો પાણી નીકળી જાય. અહીંયાથી H, અહીંયાથી OH, ઉપનિપજ તરીકે બને છે પાણી, એ પણ પ્રવાહી છે. અને બીજું બને CH3COOC2H5, આને કહેવાય એસ્ટર. એસ્ટર બને છે એટલા માટે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. હવે આ બાજુ પ્રવાહી છે તો આ જલીય હોય એટલે એક્વિયસ લખી દીધું. હવે એવું ના કહેતા કે જલીય અને લિક્વિડ અલગ અલગ છે. બેટા, જલીય અને લિક્વિડની ભૌતિક અવસ્થા તો સમાન થઈ કે નથી? બંને છે તો પ્રવાહી જ ને. તો બધા જ પ્રવાહી અવસ્થામાં છે એટલા માટે શેનું એક્ઝામ્પલ થયું બેટા? સમાંગ સંતુલનનું એક્ઝામ્પલ થયું, સમાંગ પ્રક્રિયાનું એક્ઝામ્પલ થયું. બીજું જોઈએ આપણે વિષમાંગ. વિષમાંગ, વિષમાંગમાં શું થશે બેટા? તો કે જ્યારે પ્રક્રિયક, નિપજ અથવા ઉદ્દીપક કોઈ પણ એક અલગ જુદી અવસ્થામાં હોય. તેને શું કહેશું આપણે? વિષમાંગ સંતુલન. બધા જ સરખા, બધા પ્રવાહી, બધા વાયુ, બધા ઘન તો સમાંગ. કોઈ પણ એક અલગ આવ્યું એટલે વિષમાંગ. ફોર એક્ઝામ્પલ હેબર વિધિ લઈએ આપણે, હેબર પ્રોસેસ. હેબર વિધિ શાના માટે છે? એમોનિયા બનાવવા માટે. શાના માટે? એમોનિયા બનાવવા માટે. N2 વત્તા H2 gives NH3, અમોનિયા. અમોનિયા વાયુ છે, આ પણ વાયુ, આ પણ વાયુ.
બેલેન્સ કરીએ તો નાઇટ્રોજન 2 છે તો 2 6 થયા તો 3. હવે કહેશો આ બધું તો સર ગેસમાં છે, પણ બેટા આનો ઉદ્દીપક જે છે ને Fe છે, આયરન છે, અને Fe કેવો હોય? ઘન હોય કે નહીં? બધું પ્રવાહી વાયુમાં છે, માત્ર એક ઘનમાં, તો એને શું કહેશું આપણે? વિષમાંક. બીજું એક છે કે જેને કહેવાય છે સંપર્ક વિધિ. શું કહેવાય છે? સંપર્ક વિધિ. સંપર્ક વિધિ શું છે? તો સંપર્ક વિધિ છે તમારા માટે SO2 + O2 gives SO3. બધું જ વાયુ માત્ર એક બનવા વાળું ઉદ્દીપક V2O5 એ પોતે ઘન હશે. ક્લિયર? બેલેન્સ કરી દઈએ, 3 છે તો અહીંયા 2 કરીએ તો 6 ઓક્સિજન થયા, અહીંયા 2 સલ્ફર કરી દઈએ. ક્લિયર છે? આમાં કોઈ પ્રશ્ન? આના સિવાય એવું પણ લઈ શકીએ કે બંધ પાત્રમાં કોઈ ઘન પદાર્થનું વિઘટન થઈને વાયુ બને છે, તો આ આપણા માટે પ્રક્રિયા સમાંગ અને વિષમાંક. ફરીથી જોઈ લો, શું જોયું? 2 પ્રકારની પ્રક્રિયા, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. એકમાં સીધી દિશામાં એક જ દિશામાં જાય અને બીજામાં આગળ પણ જાય ને પાછળ પણ જાય. પ્રતિવર્તી શેમાં થાય છે? માત્ર બંધ પાત્રમાં થાય. તો આપણે મેઇન પ્રતિવર્તી જ ભણવાનું છે. પ્રતિવર્તીના 2 પ્રકાર જોશું, સમાંગ અને વિષમાંગ. એ બંને સંતુલનના પણ પ્રકાર છે. સમાંગ સંતુલન એવી પ્રક્રિયામાં સ્થપાય કે જેની અંદર પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એક જ અવસ્થામાં હોય. વિષમાંગ તો કે કોઈ પણ એક અલગ અવસ્થામાં હોય. ડન? લખી લો. સો નેક્સ્ટ આપણે જોવાનું છે પ્રતિવર્તી પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન. પ્રતિવર્તી પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન. હવે જો શું થતું હોય, કેવી રીતે જોવાનું છે? તો કે માનો કે તમારા પાસે કોઈ એક પ્રક્રિયા છે કે જેમાં R1 અને R2 પ્રક્રિયક છે, જેમાંથી તમને મળે છે નિપજ P1 અને P2. પ્રતિવર્તી છે એટલે આગળથી પાછળ પણ આવે. ડન? તો જ્યારે પણ t બરાબર 0 સમય હોય એટલે શરૂઆતમાં માત્ર પ્રક્રિયક R1 અને R2 હાજર હશે. શું હાજર હોય બેટા? માત્ર પ્રક્રિયક R1 અને R2. થોડા સમય પછી R1 R2 પ્રક્રિયા કરી નિપજ P1 P2 બનાવે. હા કે ના? R1 અને R2 એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજ P1 અને P2 બનાવશે. તો પછી શું થાય? પ્રતિવર્તી છે, આગળ પણ જાય અને પાછળ પણ જાય, એટલે નિપજ ભેગા થઈને પાછું શું બનાવે છે બેટા? પ્રક્રિયક. તો આપણે એવું કહીએ, પછી નિપજ P1 અને P2 શું બનાવશે? પ્રક્રિયા કરી પ્રક્રિયક R1 અને R2 બનાવે. આટલું સમજાય કે નહીં? 3 પોઈન્ટ. પહેલા શું હાજર હોય? માત્ર પ્રક્રિયક. શું હાજર હશે? માત્ર પ્રક્રિયક. પછી આ પ્રક્રિયક નિપજ બનાવશે. આ નિપજ ભેગી મળી અને પાછી પ્રક્રિયક બનાવે. સમજાય કે ના સમજાય બેટા? આટલું ડન. તો આના મદદથી જ થાય શું? જેથી પુરોગામી, ઇંગ્લિશમાં લખીએ આપણે ફોરવર્ડ, પ્રક્રિયાનો વેગ ઘટે અને પ્રતિગામી, ઇંગ્લિશમાં લખીએ બેકવર્ડ, પ્રક્રિયાનો વેગ વધે. હા કે ના?
આગળ જવાની વૃત્તિ ધીમે ધીમે ઘટતી જાય, પાછળ આવવાની વૃત્તિ ધીમે ધીમે વધતી જાય. સમજાય આટલું? ડન. તો આમાં સંતુલન કોને કહેવાય? તો આમાં સંતુલન ક્યારે કહેવાશે કે જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. આ સ્થિતિને સંતુલન કહેશું. કોને સંતુલન કહેવાય? પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થતો હોય તેને સંતુલન કહેવાય છે. સમજાશે? હવે જો પુરોગામી અને પ્રતિગામીનો વેગ સરખો થાય એનો મતલબ શું? કે પહેલા ધારો કે તમારા પાસે 100% જેટલું પ્રક્રિયક હતું. શું હતું? પ્રક્રિયક. એમાંથી 0% નિપજ હોય કે નહીં? પછી શું થાય થોડા સમય પછી? તો કે 10% પ્રક્રિયક છે એ નિપજમાં ફેરવાઈ જાય. હવે શું કીધું? આગળ અને પાછળ જવાનો વેગ સરખો. એટલે કે જો આમાંથી 1% ઉમેરાય તો આમાંથી 1% પાછો બાદ થઈ જાય, ઓછો થઈ જાય. 1% પ્રક્રિયક નિપજ બને તો આ કેટલી થાય? 11%. 11% માંથી પાછો એક ઘટી જાય તો આ પાછી કેટલી વધે? 10%. એનો મતલબ શું છે? કે સંતુલન એ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ હોય છે. એનો મતલબ શું બેટા? કે સંતુલન એ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ હોય છે. સમજાય કે નહીં? સંતુલન એ પ્રક્રિયક નિપજની સાંદ્રતા અચળ. હવે આપણે એવું કહીએ કે આપણને ખબર કેમ પડે કે આ સંતુલનમાં આવી ગયું કે નહીં? તમે જોવો થોડી ખબર પડે. એવું થોડી દેખાય કે એક પ્રક્રિયક નિપજ બન્યો અને એક નિપજ પ્રક્રિયક બન્યું. તમે માઇક્રોસ્કોપમાં રાખીને જોવો તો એવું દેખાય નહીં. તો આપણને ખબર કેમ પડે કે સંતુલન સ્થપાયું? તો એ સમજવા માટે, એ જોવા માટે આપણે કોઈક અવલોકન થઈ શકે એવી પ્રોપર્ટી જોવાની, અવલોકન થઈ શકે એવો કોઈ ગુણધર્મ જોવાનો તેનો, જેમ કે સાંદ્રતા, તાપમાન, દબાણ, એવા કોઈ ગુણધર્મને આધારે આપણે સંતુલનનો અભ્યાસ કરી શકીએ છીએ. તો સંતુલનનો અભ્યાસ કોના દ્વારા થાય? સંતુલનનો અભ્યાસ કોઈ અવલોકન થઈ શકે તેવો ગુણધર્મ જેમ કે દબાણ અથવા સાંદ્રતાના દ્વારા થાય છે. સમજાણું આટલું? આટલું ક્લિયર બેટા? મસ્ત, એકદમ સારી રીતે. ડન? ઓકે, આગળ જો આપણે આલેખ જોવાના છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બેટા હવેના આલેખો. આના પરથી જેઈઈ મેઇન્સમાં પણ ક્વેશ્ચન આવેલા છે, નીટમાં પણ ક્વેશ્ચન આવેલા છે. બે પ્રકારના ગ્રાફ આપણે જોવાના છે, એક સાંદ્રતા વિરુદ્ધ સમય અને એક સાંદ્રતા વિરુદ્ધ વેગ. પહેલો આપણે આલેખ જોઈએ છીએ બેટા સાંદ્રતા વિરુદ્ધ સમયનો. સાંદ્રતા માટે હું સિમ્બોલ સી લખું છું અને સમય માટેનો સિમ્બોલ ટી. તો અહીંયા સી છે, અહીંયા ટી છે. હવે જો પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે સમય સાથે શું થતી જાય? ઘટતી જાય. નિપજોની સાંદ્રતા ધીમે ધીમે સમય સાથે વધતી જાય. તો જે જગ્યાએ તમને અચળ સાંદ્રતા થઈ ગઈ એ જગ્યાના સમયને તમે સંતુલન સમય કહી દેશો, ટી ઇક્વિલિબ્રિયમ. ક્લિયર છે? પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે, પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે અને નિપજોની સાંદ્રતા સમય સાથે વધે છે.
જ્યારે બંનેની સાંદ્રતા અચળ થઈ જાય ત્યારે સંતુલન સ્થપાય. હવે એવું જરૂરી નથી કે સાંદ્રતા એકબીજાને ક્રોસ કરે જ અથવા તો સાંદ્રતા ક્યારેક સમાન થાય જ. આવું પણ આવી શકે કે ભાઈ એકની સાંદ્રતા ઘટે અને બીજાની સાંદ્રતા વધે અને અચળ થઈ જાય. જો અહીંયાથી હવે તમને આ બંનેની અચળ દેખાય છે, એક સીધી રેખામાં ગતિ કરતું, એનો મતલબ કે આ સંતુલન સ્થપાયું છે. આ જગ્યાએ પ્રક્રિયક હતો, રિએક્ટન્ટ હતો, આ જગ્યાએ પ્રોડક્ટ હતી, નિપજ હતી. એવું પણ બને કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, નિપજોની સાંદ્રતા વધે, અનસરખી થઈ જાય. અચળ થઈ ગયું કે નહીં? એનો મતલબ કે આ શું હશે તમારા માટે? એનો સંતુલન સમય હોય. આમાં કોઈ ડાઉટ બેટા? ઈઝી છે કે નહીં? હવે જો આ સેમ વસ્તુ જો હું વેગ માટે લખું, વેગ વિરુદ્ધ સમય, એના પણ 3 આલેખ બનાવીએ. વેગને ઇંગ્લિશમાં રેટ કહેવાય. વેગને ઇંગ્લિશમાં શું કહેવાશે? રેટ. તો હું વેગ માટેની સંજ્ઞા રેટ માટે આર અને ટી માટે સમય, આર વર્સિસ ટી, આર વર્સિસ ટી, આર વર્સિસ ટી. ડન. પુરોગામી પ્રક્રિયાના વેગમાં શું થતો હતો? ઘટાડો. પ્રતિગામીના વેગમાં શું થતો હતો? વધારો. તો હું પુરોગામીનો વેગ અહીંયાથી આવી રીતે લખું છું કે પુરોગામીનો વેગ ઘટે, પ્રતિગામીનો વેગ વધે. આ કોનો વેગ છે? પુરોગામીનો. આ કોનો વેગ છે? પ્રતિગામી. પુરોગામીનો વેગ ઘટે, પ્રતિગામીનો વેગ વધે. પુરોગામીનો વેગ ઘટે અને પ્રતિગામીનો વેગ વધે. હવે બોલો આમાંથી કોણ સંતુલન દર્શાવશે? કેટલા આમાંથી સંતુલન દર્શાવતા હશે? વિચારો વિચારો. ત્રણેય? ખોટું. આ બંને સંતુલન દર્શાવતા નથી. માત્ર આ એક જ ગ્રાફ સંતુલન દર્શાવે છે. આના સિવાયના બંને સંતુલન દર્શાવતા નથી. કેમ આવું? તો કે અહીંયા વ્યાખ્યા જો, સંતુલનની 2 વ્યાખ્યા છે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળ. વેગ આવે તો કેવું થવું જોઈએ? અચળ કે સરખો? યાદ કરો, યાદ કરો. સરખો લા. શું ગાંડા કાઢો છો? વેગ સરખો, સાંદ્રતા અચળ. બોલો તો ફરીથી. વેગ હોય તો સરખો, સાંદ્રતા હોય તો અચળ. તો જ્યારે પણ પુરોગામી અને પ્રતિગામીનો વેગ સરખો થાય, સમાન થાય, તો સંતુલન સ્થપાય. જ્યારે પુરોગામી પ્રતિગામી દિશામાં અથવા તો પ્રક્રિયક અને નિપજની દિશામાં વાત કરીએ તો તેની સાંદ્રતા અચળ થવી જોઈએ. આ ત્રણેય ગ્રાફ સંતુલન દર્શાવે છે. જ્યારે વેગના ગ્રાફમાંથી માત્ર એક જ ગ્રાફ એવો છે કે જે સંતુલન દર્શાવતું હોય. ક્લિયર છે? ઓકે, લખી લો. ચલો આટલું પહેલા, પછી આગળ જઈએ.
ચલો એક ક્વેશ્ચન કરી લઈએ એટલે મજા આવે તમને. ક્વેશ્ચન તમારાથી થતું હોય તો તમને પણ એવું થાય કે ના ના આપણને કંઈક આવડે છે. ચલો ક્વેશ્ચન તમને એવો આપેલો છે, નીચેનામાંથી કયો આલેખ સંતુલન દર્શાવે છે? હવે આલેખ ધ્યાનથી જોવાના, એકથી વધારે પણ હોઈ શકે. મેં એમસીક્યુ નથી બનાવેલો, જેનો પીવાયક્યુ છે એમાં તો એક જ હતો આન્સર, મેં બે બનાવી દીધેલા છે. કોઈ એક પ્રક્રિયા એમાંથી બી બને છે, તમારે એના આલેખ જોવાના. પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ કે સાંદ્રતાનો ગ્રાફ છે કે વેગનો છે? જો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હોય તો ત્રણમાંથી કોઈ પણ આલેખ હોય ને સાચું. પણ ધ્યાન એટલું રાખજો કે પ્રક્રિયક ઘટે નિપજ વધે. જો આવો સાંદ્રતાનો આલેખ જોયો હતો, પણ ઘટવું કોણ જોઈએ? પ્રક્રિયક. અહીંયા કોણ ઘટે છે? નિપજ, એટલે ખોટું. અહીંયા આવો, પ્રક્રિયક ઘટે નિપજ વધે અને અમુક ટાઈમે અચળ થઈ જાય. અચળ થઈ જાય મતલબ સંતુલન સ્થપાય છે. આ જો પુરોગામીનો વેગ વધે, પ્રતિગામીનો ઘટે, પણ વેગ અચળ નહીં, સરખા હોવા જોઈએ. વેગ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા વેગ સરખા નથી એટલે ગયું. અહીંયા આવો, પુરોગામીનો ઘટે, પ્રતિગામીનો વધે અને વેગ કેવા થઈ જાય છે? અહીંયા જો સમાન થાય છે. સમાન થતું હોય એનો મતલબ કે સંતુલન સ્થપાય છે. સમજાણું? આ જોઈ લીધું? ચલો ડન, નોટ કરી લો.